તમે ભવિષ્ય માટે તૈયાર CNBC બજારના ઇબિક્સ કેશ સ્ટુડિયોમાં પ્રવેશી રહ્યા છો. નમસ્કાર, CNBC બજારના ઇબિક્સ કેશ સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે અને હું છું ઝરણા અલકંટી. અને નવા વિક્રમ સંવતના એક નવા એપિસોડમાં, પ્રોપર્ટી ગુરુના એક નવા એપિસોડમાં હું તમારું સ્વાગત કરું છું. અને આજે આપણે વાત કરીશું કે નવા વર્ષમાં તમારે ઘર ખરીદવું હોય તો તમારે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું પડશે. નવા વર્ષમાં ઘરની કિંમતો ઉપર કેવી અસર રહેવાની છે, અને આ ચર્ચામાં આપણી સાથે જોડાયા છે બેન્ડરસ પાર્ટનર્સના નૌશાદ પંજવાણી અને કોન્સેપ્ચ્યુઅલ એડવાઇઝરી સર્વિસીસના પાર્ટનર જશ પંચમ્યા, કે જેઓ પીમે અંતર્ગતનો એક ખૂબ જ મોટો પ્રોજેક્ટ કરી રહ્યા છે જેનું નામ છે સુરક્ષા સ્માર્ટ સિટી. તો ચર્ચાની શરૂઆત આપણે કરીશું. નૌશાદજી, સૌથી પહેલાં હું તમારી પાસે આવવા માંગીશ અને સૌથી પહેલાં તો હું તમને નવા વર્ષની ઘણી બધી શુભકામનાઓ આપવા માંગીશ, અને ત્યારબાદ મારો તમને જે સવાલ રહેશે જી મારો તમને જે સવાલ આવી રહ્યો છે એ છે કે રિયલ એસ્ટેટ માટે આપણું નવું વર્ષ એ કેવું રહી શકે છે? તો આજે નવું વર્ષ શરૂ થઈ રહ્યું છે. હું બહુ જ એક્સાઇટેડ છું અને ઓપ્ટિમિસ્ટિક છું કે છેલ્લા 1.5-2 વર્ષથી જે રિયલ એસ્ટેટ માર્કેટ હતી અને ઓવરઓલ આપણે જે ઇકોનોમી કહીએ એની જે હાલ હતી એમાંથી આપણે બહાર પડતા દેખાઈએ છીએ. સારા સિચ્યુએશનમાં આવી રહ્યા છે એવું મને દેખાય છે. અને આ વાતની પુષ્ટિ આપણે 2-4 હમણાં સારા એવા રિપોર્ટ આવ્યા છે એક્સપર્ટ્સના, જેને વાંચીએ તો આપણને એમની રિસર્ચ રિપોર્ટથી ખબર પડે છે કે આપણી ગટ ફિલિંગ જે છે એ સાચી છે અને ઘણા બધા સારા સાકેત દેખાય છે. આપણે જેમ કે ક્રેડાઈનો એક રિપોર્ટ આવ્યો છે, તમે જો એ આખો કોસ્ટની ઉપર આવ્યો છે. નાઇટ રેન્કનો એક રિપોર્ટ આવ્યો છે, એ આખો સેલ્સની ઉપર આવ્યો છે. પણ ઓવરઓલ આપણે જોઈએ તો એમાંથી જે આપણે લઈ શકીએ એવું છે કે ઇન્ડિયાની હાઉસિંગ ડિમાન્ડ જે સ્ટોરી છે છેલ્લા આપણે 10-15 વર્ષથી જોઈ રહ્યા છે એ સ્ટોરી કન્ટિન્યુ થાય છે. ડિમાન્ડ હજી બી છે, ગ્રાહકો હજી બી વેઇટ કરે છે ઘર લેવા માટે, અને સારી એવી ડિમાન્ડ છે. આ ડિમાન્ડ વચ્ચે બીકોઝ ઓફ પેન્ડેમિક થોડીક સફર થયેલી, પર્ટિક્યુલરલી ઇન ધ જેને કહે કે 50 લાખથી નીચેના જે ઘર હતા ત્યાં આપણે જોયું થોડુંક કદાચ માર ખાધું હોય, બીકોઝ ત્યાં જોબ સિચ્યુએશન અનસ્ટેડી હોય, અનસ્ટેબલ હોય. પણ જે 50 લાખ અને 1 કરોડની વચ્ચેના ઘરની માર્કેટ છે એમાં આપણે જોયું સારું એવું સેલ્સ થયું છે. અને પ્રીમિયમ સેગમેન્ટમાં તો આપણે જોયું જ છે કે સારો એવો સ્ટોક પ્રીમિયમ માર્કેટમાં પણ ગયો છે. બીજી સારી વાત એ છે કે 2015 થી રિયલ એસ્ટેટના ભાવ જે છે એ ટકી રહ્યા છે. આપણે જોયું શરૂઆતમાં જ્યારે સેલ્સ થઈ નહોતું રહ્યું ત્યારે ભાવ ટકી રહ્યા હતા, અને પછી અમુક માર્કેટમાં તો 30% જેટલા ભાવ ઘટેલા પણ હતા. એટલે આ એક અત્યારે સિચ્યુએશન છે કે 2015ના ભાવમાં આજની તારીખમાં આપણને ઘર મળી રહ્યા છે. ઇન્ટરેસ્ટ રેટની વાત કરીએ તો 6.5% જે છે છેલ્લા 10-15 વર્ષમાં આવો રેટ આપણને જોવા નથી મળ્યો, અને આ એક બહુ જ ફર્સ્ટ ક્લાસ તક છે ગ્રાહકો માટે અત્યારે હાઉસિંગ લોન લઈ અને ઘર લેવા માટે. બીજું આપણે જોઈએ તો ઓવરઓલ માર્કેટ પર છે આ રેરા આવ્યાથી જે માર્કેટની મેચ્યોરિટી થઈ છે, જે લેવલના ડેવલપર ટકી રહ્યા છે, જે લેવલના ડેવલપર અત્યારે કામ કરે છે, આ એકદમ પ્રોફેશનલ લેવલનું કામ કરે છે. એટલે ગ્રાહકોનો કોન્ફિડન્સ પણ માર્કેટ ઉપર બહુ ફર્સ્ટ ક્લાસ અને સારો મારા હિસાબે રહી. એટલે ઓવરઓલ જોવા જઈએ તો આઈ એમ સીઈંગ કે આવતા વર્ષમાં આ બધી ચીજનો લાભ ડેવલપરને પણ મળશે અને ગ્રાહકોને પણ મળશે. જી નૌશાદજી, તો આપના કહેવા મુજબ આવનારા વર્ષની અંદર માંગ પણ સારી રહી શકે છે અને ઘણા બધા લાભ જે છે જે બધી પરિસ્થિતિઓના પરિબળોના એ ડેવલપર અને ગ્રાહકોને મળી શકે છે. જશજી, આપની પાસે આવવા માંગીશ. આપનો ઘણો મોટો પ્રોજેક્ટ અફોર્ડેબલ હાઉસિંગ ક્ષેત્રની અંદર તમે કરી રહ્યા છો, ખાસો એવો મોટો પ્રોજેક્ટ છે, તો આપની પાસેથી એ સમજવું છે કે આવનારું વર્ષ અફોર્ડેબલ સેગમેન્ટ માટે કેવું રહી શકે છે? અફોર્ડેબલ સેગમેન્ટમાં જે છે એ ડિમાન્ડ રહેશે જ, અને આપણે પહેલાનો પણ ટ્રેન્ડ જોયો હોય કે જે લાસ્ટ ફ્યુ યર્સમાં
કે ઘણા બધા ડેવલપર રેગ્યુલર રિયલ એસ્ટેટ ડેવલપમેન્ટથી અફોર્ડેબલ તરફ ઘણા ડેવલપર્સે એ શિફ્ટ પણ કર્યું છે અને અફોર્ડેબલની ડિમાન્ડ રહેશે જ, કેમ કે પેન્ડેમિકના ઘણા ફેક્ટર્સ છે જેને કોન્ટ્રીબ્યુટ કર્યું છે આ ચીજમાં. લોકોને ઘરનો મહત્વ વધી ગયો છે. વર્ક ફ્રોમ હોમ, સ્ટડી ફ્રોમ હોમ ને આ બધું આવ્યા પછી, પેન્ડેમિક પછી પોતાનું ઘર લેવાનું જે છે એ ભાવના હજી વધી ગઈ છે લોકોમાં. લોકોને અફોર્ડેબલ હાઉસિંગ સિટીઝમાં જ્યાં વધારે પ્રોસ્પેક્ટ હોય કરિયરના અને ત્યાં પણ મૂવ થવું હોય તો અફોર્ડેબલ ઇઝ ધ ઓનલી વે. એસ્પેશિયલી આપણે જ્યારે મુંબઈ મેટ્રોપોલિટન રિજનની વાત કરીએ કે નેશનલ કેપિટલ રિજનની વાત કરીએ તો ત્યાં ઓલરેડી ધ લેન્ડ રેટ્સ આટલા ઉપર છે, તો અફોર્ડેબલ સેગમેન્ટમાં જ ત્યાં વધારે ડિમાન્ડ ખેંચાશે જે બહારથી આવે છે. ઓકે, તો અફોર્ડેબલ સેગમેન્ટમાં સારી ડિમાન્ડ રહી શકે એવું અહીંયાથી લાગી રહ્યું છે. નવસાદજી, આપની પાસેથી એક મહત્વનો જવાબ મારે સમજવો છે, એક મહત્વનો સવાલ બનતો મને દેખાઈ રહ્યો છે. એ છે કે આ પેન્ડેમિક દરમિયાન આપણે જોયું કે ઘણી બધી સમસ્યાઓ આવી જેનો ડેવલપર્સે સામનો કર્યો. અમુક સમસ્યાઓ હલ થઈ ગઈ, પરંતુ હવે અમુક બીજી સમસ્યાઓ પણ આવનારા વર્ષની અંદર કદાચ આવી શકે એવું લાગી રહ્યું છે. કારણ કે જે રીતે આપણે સૌ જાણીએ છીએ કે આ વીતેલા વર્ષની દરમિયાન મેટલ હોય, સિમેન્ટ હોય, એ તમામની જે કિંમતો વધી ગઈ છે એની એક અસર આવી શકે છે. અને બીજા એવા કયા પડકારો છે કે જેનો સામનો ડેવલપર્સને હવે કરવો પડી શકે છે? આ તમારો સવાલ છે ને બહુ સરસ સવાલ છે. આમાં જે ગ્લોબલ ઇકોનોમી છે એને એક બહુ મોટો ઇમ્પેક્ટ પડ્યો છે આ પેન્ડેમિકનો. આપણે જોયું છે કે ચાઇના જેવી કન્ટ્રીમાં બી અત્યારે ઘણી એવી તકલીફો ચાલી રહી છે. એમને મેન્યુફેક્ચરિંગમાં તકલીફ થઈ રહી છે, શિપિંગમાં તકલીફ થઈ રહી છે. આપણે સ્ટોરીઝ સાંભળી છે કે કેટલા બધા પોર્ટ પર કન્ટેનર્સ મળતા નથી અને આમ ઇન્વેન્ટરી જબરજસ્ત વધી ગઈ છે, શિપિંગ કોસ્ટ વધી ગયા છે. અને આ બધી ચીજનું રિયલ એસ્ટેટ ઉપર બહુ જ ભારી અસર પડતો દેખાય છે. હમણાં જેમ આપણે પેલા વાત કરી કે ક્રેડેનો રિપોર્ટ રિસેન્ટલી મેં વાંચેલો છે, જે આવ્યો છે, અને એ લોકોએ બહુ સારી સ્ટડી કરી છે જેમાં જે એક રિયલ એસ્ટેટ પ્રોજેક્ટમાં જે પણ ઇનપુટ્સ જતા હોય એ આઇટમ વાઇઝ એ લોકોએ સ્ટડી કરી છે કે છેલ્લા 1.5-2 વર્ષમાં આ આઇટમો પર શું ઇમ્પેક્ટ આવી છે અને ટોટલી આ બધું સર્વાઈવ કરે તો કન્સ્ટ્રક્શન કોસ્ટ ઉપર શું ઇમ્પેક્ટ આવશે. આપણે અમુક મોટી આઇટમ જોઈએ તો કોઈ પણ કન્સ્ટ્રક્શન પ્રોજેક્ટમાં સિમેન્ટ, સ્ટીલ અને લેબર આ 3 ચીજ જો હોય છે એ જ સૌથી ભારી આઇટમો હોય છે કોસ્ટની. આ 3 આઇટમમાં બહુ જ ફરક પડ્યો છે. આપણે કોન્ક્રીટનું એક્ઝામ્પલ લઈએ, જે 4,500 રૂપિયા મેટ્રિક ટન મળતું હતું, આજે હવે એ 5600 રૂપિયા થઈ ગયું છે. આને આપણે એનું પર સ્ક્વેર ફીટ કન્સ્ટ્રક્શન કોસ્ટ ઉપર એનો પ્રભાવ જોઈએ તો સેજે 55 રૂપિયા કોસ્ટ ઓફ કન્સ્ટ્રક્શન ખાલી સિમેન્ટના ભાવના લીધે વધી ગઈ છે. આપણે એ હિસાબે સ્ટીલનો જોઈએ તો સેમ એવી રીતે જે 1.5 વર્ષ પહેલા જે ભાવ હતા અને આજે જે ભાવ છે એનો આપણે પર સ્ક્વેર ફીટ કન્સ્ટ્રક્શન કોસ્ટ પર ઇમ્પેક્ટ ગણીએ તો સેજે 110 રૂપિયા જેવો ભાવ વધી ગયો છે. લેબર આપણે જાણીએ છીએ, એક તો પેલા લેબર અવેલેબલ નથી, બધા માઇગ્રેશન જે થઈ ગયા છે, પૂરી લેબર આવી નથી. સાઇટ કન્ડિશન્સ હવે પેન્ડેમિક પ્રમાણે એક અલગ એનો કોસ્ટ અને એનો અલગ ઇમ્પેક્ટ રાખવો પડે છે. એના લીધે 20-30% લેબર કોસ્ટ વધી ગયો છે. આ બધાનું આપણે સર્વાઈવ કરીએ. અને એક બીજી ઇમ્પોર્ટન્ટ કે જીએસટી આવા કાળમાં ગવર્મેન્ટે કોઈક કારણે વધારાનું વિચાર્યું છે કે મેટલની ઉપર જે પેલા જીએસટી 5% હવે 18% થઈ ગઈ. અને આપણને તો ખબર છે કે રિયલ એસ્ટેટમાં આપણને પાસ થ્રુ મળતું નથી. એટલે આ બધી આઇટમનું આપણે સર્વાઈવ કરીએ તો સેજે 300-400 રૂપિયાની આસપાસ મારા હિસાબે કોસ્ટ પર સ્ક્વેર ફીટ કન્સ્ટ્રક્શન વધી ગયું હોય. હવે આનું ઇમ્પેક્ટ તમે એમ વિચારો કે 400 રૂપિયા જો કોસ્ટ વધી ગઈ હોય તો આજે પ્રીમિયમ પ્રોજેક્ટ છે, ચલો જ્યાં 3,000-4,000 રૂપિયા પર સ્ક્વેર ફીટ કોસ્ટ ઓફ કન્સ્ટ્રક્શન છે અને 30-40 હજાર રૂપિયામાં વેચે છે, તો
તો 1-1.5% ફરક પડ્યો હોય તો એમને એબ્ઝોર્બ બી કરી શકાય અને કદાચ કસ્ટમરને પાસ ઓન બી કરી શકાય. પણ જે અફોર્ડેબલ છે અને જે લો કોસ્ટ હાઉસિંગ છે, 50 લાખની નીચેના, 30 લાખ, 40 લાખ, 50 લાખ વાળા, જ્યાં વેચાય જ છે માલ 5,000-6,000 રૂપિયા પર સ્ક્વેર ફીટમાં, એમાં 400 રૂપિયા જો વધી જાય કોસ્ટ ઓફ કન્સ્ટ્રક્શન, આ બહુ મોટો માર પડે. બિલ્ડરોનો પ્રોફિટેબિલિટી તો વાઇપ આઉટ થઈ જાય અને પ્રોજેક્ટ અનવાયબલ થઈ જાય. આ એક મારા હિસાબે કોસ્ટ રાઇઝનો એક ડાયરેક્ટ ઇમ્પેક્ટ આ પડ્યો છે. આપણી સાથે જજજી પણ છે કે જે આપણી સાથે જોડાયેલા છે આજે અને જે અફોર્ડેબલ સેગમેન્ટનો અને ખાસી એવી સરસ રીતે રિપ્રેઝેન્ટ કરી રહ્યા છે. તો મારે તમારાથી જાણવું છે કે આ જે ઇમ્પેક્ટ છે એ અફોર્ડેબલ સેગમેન્ટની અંદર જે કોસ્ટ ઇમ્પેક્ટ છે એ કઈ રીતે આવી રહી છે, અને મહત્વનો પ્રશ્ન અહીંયા આગળ એટલા માટે ખાસ બની જાય છે કે અફોર્ડેબલ સેગમેન્ટ માટે સૌથી મોટું જે હાઉસ બાઇંગનું ડિસિઝન મેકિંગનું ફેક્ટર હોય છે એ પ્રાઇસ હોય છે, એમનું બજેટ હોય છે. અને જો અહીંયા આગળ કોસ્ટ ડેવલપર માટે વધી જતી હોય અને એ ઘરની કિંમત વધતી હોય એને કારણે ગ્રાહકો પર પાસ ઓન થતી હોય તો આખી ડિમાન્ડને ઇમ્પેક્ટ થશે. કઈ રીતનું આ સ્થિતિ સર્જાઈ શકે છે? નહીં, આ પોઈન્ટ તમે અને નૌશાદભાઈએ બહુ બુલ્સઆઈ પોઈન્ટ કહી શકું હું કે જે રાઇઝિંગ કોસ્ટ છે દેર આર મલ્ટિપલ ફેક્ટરો છે એમાં. એક તો તમારું જનરલી રો મટીરિયલની પ્રાઇસ ઇન્ક્રીઝ થાય છે વિથ આપણે હમણાં જે પેટ્રોલ ને ડીઝલની પ્રાઇસ જે વધી ગઈ છે, અને મેજર ઇમ્પેક્ટ જે મેજર કમ્પોનન્ટ જે રો મટીરિયલનો છે એ સિમેન્ટ અને સ્ટીલ છે. હવે માર્કેટમાં બે ચીજ થઈ છે. એક છે કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સનું એટલું બૂસ્ટ છે માર્કેટમાં, તો ત્યાં સપ્લાય જે છે મોટી થાય છે હમણાં, કેમ કે ડિમાન્ડ બહુ મોટી છે સ્ટીલ અને સિમેન્ટની. તો ઇન્ફ્રાસ્ટ્રક્ચર આરે કમ્પેર કરીએ તો રિયલ એસ્ટેટના વોલ્યુમ્સ આર નોટ કમ્પેરેબલ ટુ ધેટ. બટ ઈ ડિમાન્ડને લીધે ઓવરઓલ સ્ટીલ અને સિમેન્ટના પ્રાઇસીસ બહુ ઉપર ગયા છે. એના સિવાય જે બીજા ફેક્ટર્સ નૌશાદભાઈએ કીધા કે હમણાં જે શિપિંગના ફ્રેટ ચાર્જીસ છે અને કોલની શોર્ટેજ છે તો અને ફ્યુલ પ્રાઇસ રાઇઝ, આ બધું આપણે ભેગું કરીએ તો બધી જ ચીજના પ્રાઇસમાં ઇમ્પેક્ટ આવ્યો છે. અને બીજું શું છે કે 2019ની જીએસટી કાઉન્સિલ મીટિંગમાં જ્યારે જીએસટીના સ્લેબ રેટ્સ ઘટાડ્યા ફોર ધ કસ્ટમર, કે અફોર્ડેબલ હાઉસિંગમાં 1% અને એના સિવાય 5%, પણ એની સામે ઇનપુટ ક્રેડિટ નીકળી ગયું. તો આજે મેજોરિટી આઇટમો 18% સ્લેબ પર આવે છે જીએસટીના, અને સિમેન્ટ જેવી વસ્તુ 28% સ્લેબમાં. તો આજે કસ્ટમર ભલે 1% કે 5%ની વાત કરે છે, પણ બિલ્ડરને જે ઇનપુટ ક્રેડિટ નથી મળતું 18% ને 28%નું, એ ફાઇનલી બિલ્ડર હેઝ ટુ બિલ્ડ ઇન ટુ ધ કોસ્ટ. એટલે એ ફાઇનલી બિલ્ડરની કોસ્ટ જ છે. એટલે આ બધા જ ફેક્ટર્સ ઇમ્પેક્ટ કરે છે અને અફોર્ડેબલ હાઉસિંગમાં બહુ ક્રિટિકલ છે આ ફેક્ટર્સ. અફોર્ડેબલ સેગમેન્ટની અંદર કેવી રીતની સમસ્યાઓ આવી રહી છે? જો કોસ્ટ ઇમ્પેક્ટ આવે છે તો અફોર્ડેબલ સેગમેન્ટને ખાસી એવી ઇમ્પેક્ટ અહીંયા આગળથી આવી શકે છે. તો આ રસપ્રદ ચર્ચાને આપણે આગળ પણ ચાલુ રાખીશું, પરંતુ હાલ પ્રોપર્ટી ગુરુની અંદર સમય થઈ રહ્યો છે એક નાનકડો વિરામ લેવાનો. તો અહીંયા લઈશું નાનકડો વિરામ અને ખૂબ જ ઝડપથી પાછા મળીએ છીએ. વિરામ બાદ પ્રોપર્ટી ગુરુમાં આપનું ફરીથી એક વખત સ્વાગત છે. અને આજે આપણે પ્રોપર્ટી ગુરુની અંદર જે ચર્ચા કરી રહ્યા છે એ છે કે શું આવનારા વર્ષની અંદર ઘરોની કિંમત વધી શકે છે તો શા કારણે વધી શકે છે, અને ડેવલપર્સને કઈ સમસ્યા છે, ગ્રાહકોએ શું કરવું જોઈએ, આ તમામ બાબતોની આપણે ખાસ ચર્ચા અહીંયા આગળ કરી રહ્યા છે. અને આપણી સાથે નૌશાદ પંજવાણી અને જજ પંચમ્યા જોડાયેલા છે. નૌશાદજી, ફરીથી એક વખત આપની પાસે આવવા માંગીશ. અને જે રીતે આપણે કોસ્ટ એસ્કેલેશનની વાત કરી રહ્યા છે, કન્સ્ટ્રક્શન કોસ્ટ વધી રહી છે એની વાત કરી રહ્યા છે, તો શું આ કોસ્ટને ગ્રાહકો પર પાસ ઓન કરવી પડશે ડેવલપર્સે? એટલે ઘરની કિંમતો શું આવનારા સમયમાં વધી શકે છે? જો હા, તો આને કેટલો સમય લાગી શકે છે, ને કયા, એટલે આખો જે ટ્રેન્ડ આપણે જોઈ રહ્યા છે કે ગ્રાહકો સારી એવી ખરીદારી અત્યારે કરી રહ્યા છે, આ ટ્રેન્ડને ઇમ્પેક્ટ કરશે? તો આમાં આપણે છે ને સેગમેન્ટ વાઇઝ જોઈએ તો આપણે પ્રીમિયમ સેગમેન્ટ જે છે એમાં આપણે જોયું કે છેલ્લા વર્ષ દિવસમાં સેલ્સ બહુ સારું રહ્યું છે. બીકોઝ આ સેગમેન્ટ જે છે એમને જોબ સિક્યોરિટીની કોઈ પ્રોબ્લેમ નહોતી.
પ્લસ સ્ટોક માર્કેટ સારું ચાલી રહ્યું હતું, અને રેટ્સ એકદમ બોટમ આઉટ થઈ ગયેલા. એટલે ડેવલપર સાથે બેસીને સારા નેગોશિએશન કરીને પ્રીમિયમ સેગમેન્ટમાં સેલ્સ સારું થયું છે. હવે આ સેગમેન્ટની અંદર તમે 1%-1.5% પ્રાઇસ વધારો કે ન વધારો, એનાથી ના ડેવલપરને પ્રોફિટેબિલિટીમાં ફરક પડશે, ના લેવા વાળા ગ્રાહકને કોઈ કોસ્ટમાં બહુ વધારે ફરક પડશે. એટલે ત્યાં તો આઈ થિંક ઇટ્સ અ નેગોશિએશન, અને ત્યાં નેગોશિએશન 5-10% થતા હોય છે. એટલે આઈ થિંક આ કોસ્ટનું બહુ ઇમ્પેક્ટ પ્રીમિયમ પ્રોજેક્ટમાં નહીં આવે. એ મિડ સેગમેન્ટ છે, અફોર્ડેબલની ઉપર, બટ જે મિડ સેગમેન્ટ છે, 1 કરોડની આસપાસના ઘર જે સારા એવા વેચાઈ રહ્યા હતા, અને દેટ સેગમેન્ટ સારું ચાલી રહ્યું હતું, 50 lakhs to 1 crore. ત્યાં અત્યારે જે પોકેટ્સમાં કોમ્પિટિશન છે સારું એવું, ઘણા બધા પ્રોજેક્ટ્સ હોય, એ સેગમેન્ટમાં અને એ માર્કેટમાં એ ડેવલપર રિસ્ક કદાચ ન લે કે અત્યારે પ્રોજેક્ટનો રેટ વધારી અને કસ્ટમર પર પાસ ઓન કરે, કેમ કે કસ્ટમર પાસે ઓપ્શન્સ ઘણા છે માર્કેટમાં. એટલે જો રેટ વધારશે તો કદાચ એ પ્રોજેક્ટના સેલ્સને ફરક પડશે, અને અત્યારે આપણે ડિમાન્ડ દેખાય છે. તો આવતા ગ્રાહકને આપણે એક પ્રાઇસના લીધે જતા કરવો, આઈ થિંક એ એક ડિસિઝન ડેવલપરે લેવું પડશે. અને હું ધારું છું થોડા વખત સુધી કદાચ આ નહીં રેટ ઇન્ક્રીઝ થશે અહીંયા. એફોર્ડેબલ પર મારું માનવું છે કે કોઈ ચોઇસ નથી, પણ આઈ થિંક જશ ઇઝ અ બેટર પર્સન ટુ આન્સર. એટલો મોટો કોસ્ટ જે છે પ્રોજેક્ટનો 10% જેવો કોસ્ટ આવી જતો જી હોય, તો એ તો આઈ થિંક એમાં કોઈ ચોઇસ જ નથી, એમાં વધારવું જ પડશે. જી, તો અહીંયા આગળ આપણે જે સમજી રહ્યા છે એ છે કે જે લક્ઝરી સેગમેન્ટ છે એની અંદર અથવા તો મિડ સેગમેન્ટ છે એની અંદર મોટી ઇમ્પેક્ટ ક્યાં તો નહીં આવશે અથવા તો ડેવલપર એબ્સોર્બ કરી શકે છે, પરંતુ અફોર્ડેબલ સેગમેન્ટની અંદર ખાસી એવી સમસ્યા છે. તો જસ્ટજી, આપની પાસેથી હું જાણવા માંગીશ કે અફોર્ડેબલ સેગમેન્ટની ઉપર આ કોસ્ટ એસ્કેલેશનની કેટલી ઇમ્પેક્ટ આવશે, અને શું એ એટલી હશે કે ડેવલપર જે છે એને એબ્ઝોર્વ કરી શકે? અહીંયા પ્રશ્ન બીજો પણ એક બની રહ્યો છે કે ઓલરેડી કિંમતોની આપણે જો મુંબઈ જેવા શહેરોની અંદર વાત કરીએ, અફોર્ડેબલ સેગમેન્ટ માટેની જે સીમા આપવામાં આવી હતી એમાં પહેલેથી જ આપણને સમસ્યા હતી કે એ અફોર્ડેબલ ની વ્યાખ્યાને સાથે આપણે જો મેચ કરવા જઈએ તો એની અંદર જે ઘરની સાઇઝ છે એ આપવામાં પ્રોબ્લેમ થતો હતો, અને અહીંયા જો કોસ્ટ વધી જશે તો શું આ સમસ્યા હજી આગળ વધતી દેખાઈ શકે છે? અફોર્ડેબલ સેગમેન્ટને કેટલી ઇમ્પેક્ટ? અફોર્ડેબલ સેગમેન્ટમાં કોસ્ટની બહુ મોટી ઇમ્પેક્ટ છે, અને અફોર્ડેબલ સેગમેન્ટમાં પણ હમણાં 2 ટાઈપના પ્રોજેક્ટ છે. એક છે કે જે રેગ્યુલર માસ હાઉસિંગ પ્રોજેક્ટ છે, જે ઘણા બધા એ લિસ્ટ બિલ્ડર્સ પણ કરે છે, અને બીજા જે છે જે અમારી જેવા પ્રોજેક્ટ છે જે ડાયરેક્ટ પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ડાયરેક્ટ અપ્રુવલ સાથેના છે. તો અમારા જેવા પ્રોજેક્ટમાં ઇટ ઇઝ બિગર ચેલેન્જ છે, કેમ કે અમારી જે ઘરની પ્રાઇસ છે એ પ્રી ડિટરમિન્ડ છે, એટલે માડા એ સેટ કરી છે એ પ્રાઇસ, અને અમે એ ચેન્જ નથી કરી શકતા. અને જે બીજા રેગ્યુલર માસ હાઉસિંગ પ્રોજેક્ટ છે એમાં પ્રાઇસની ફ્લેક્સિબિલિટી ડેવલપર પાસે છે, જ્યાં એ લોકો કોસ્ટના જે એસ્કેલેશન્સ આવે છે એને રિકવર કરવા માટે ટુ અ સર્ટન એક્સટેન્ટ પ્રાઇસ વધારી શકે છે, પણ બહુ નથી વધારી શકતા. એટલે હવે શું થાય છે માર્કેટમાં કે આ જે અફોર્ડેબલનું જે સેગમેન્ટ છે એમાં મોટામાં મોટી તકલીફ જે કસ્ટમરોની છે એ ડાઉન પેમેન્ટ આપવાની છે. આજે 10%, 20% ડાઉન પેમેન્ટ આપણે માંગીએ અને કન્સ્ટ્રક્શન લિંક પેમેન્ટ પ્લાન હોય ને હવે બિલ્ડિંગો ફટાફટ બને છે, તો દર મહિને યા 1.5 મહિને પેમેન્ટ આપવાની વારી આવે તો કસ્ટમર પાસે એટલા પૈસા નથી હોતા આપવા માટે. એટલે હવે મેક્સિમમ માર્કેટમાં જે માસ હાઉસિંગમાં 1090 જેવી ને જે બિલ્ડર સબવેન્શન સ્કીમ વધારે ચાલે છે, એટલે એમાં થોડું પ્રાઇસ વધારી પણ દે તો પણ એ 2-3 વર્ષના જે બ્રીધર મળે છે કસ્ટમરોને કે હમણાં તમે 10% આપો અને બાકી 90%નું તમારી લોન 2 કે 3 વર્ષ પછી પ્રોજેક્ટના કમ્પ્લીશન પછી તમારા ઈએમઆઈઝ નહીં ચાલુ થશે, તો એમાં સેલનું વોલ્યુમ બહુ મોટું મળી જાય છે અફોર્ડેબલ સેગમેન્ટમાં પણ. અને એમાં જે 2 કે 3 વર્ષની જે ઇન્ટરેસ્ટ કોસ્ટ હોય છે એ બિલ્ડરો લોડ કરી દેતા હોય છે પ્રાઇસિંગમાં. એટલે આમાં એવું છે કે કોસ્ટ વધે છે તો એની સામે બિલ્ડર ડેવલપર કમ્યુનિટીએ એટલું
ઇનોવેટિવ રહેવું પડે છે કે યા તો ડિઝાઇનમાં ઇનોવેશન કરે, ટેકનોલોજીમાં કરે ને યા તો માર્કેટિંગમાં કરે. એટલે કોઈક ને કોઈક રીતે તમારે માર્કેટમાં સર્વાઈવ કરવા માટે આ ઇનોવેશન્સ એડોપ્ટ કરવા પડે છે. ઓકે, તો જે અફોર્ડેબલ સેગમેન્ટ છે એને ઘણા મોટા પડકારો છે અને એનું સોલ્યુશન લાવવા માટે કોસ્ટ એસ્કેલેશનને, ગ્રાહકોને માંગ ઉપર ઇમ્પેક્ટ ન પડે એ રીતે કઈ રીતે પાસ ઓન કરવી એ મોટો પડકાર છે ડેવલપર્સની સામે. એને માટે સબવેન્શન સ્કીમ હોય કે નવી ટેકનોલોજીનો ઉપયોગ હોય, આવા ઘણા પર્યાયો અહીંયા આગળથી શોધવામાં આવતા હોય છે. નવશાદજી, આપની પાસે આવવા માંગીશ. નવશાદજી, અત્યારે આપણે જે રીતની તમે પણ ઉલ્લેખ કર્યો હતો કે વિવિધ રિપોર્ટો આવતા જોયા છે, જેની અંદર અત્યારે જે ફેસ્ટિવની જે ખાસ વાત કરીએ, ફેસ્ટિવ સિઝનની, તો દશેરા ઉપર હોય કે દિવાળી ઉપર હોય, ઘરોની ખરીદારી રેકોર્ડ સ્તરો ઉપર થતી દેખાય છે. તો આ ટ્રેન્ડને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? જે આ રેકોર્ડ સ્તરની ખરીદારી છે એ આગળ કેવી રહી શકે છે? સેલ્સને લઈને તમારું શું અનુમાન હવે અહીંયા આગળથી બની રહ્યું છે? તો એક તો ફ્રેન્કલી આજે નાઇટ ફ્રેન્કનો રિપોર્ટ આવ્યો છે, વાંચીને મને બહુ જ આનંદ થયો કે એમાં આપણે બધા જ જાણીએ છીએ કે પેન્ડેમિકના કારણે બધી જ ઇન્ડસ્ટ્રીને ફરક પડેલો, અને એમાં આપણે રિયલ એસ્ટેટ કઈ અલગ નથી, એટલે સેલ્સ ડાઉન હતા, પ્રોબ્લેમ હતા જ. પણ છેલ્લા જે 8-10 મહિનાનો સેલ્સ ફિગર જે અત્યારે આવ્યો છે એ પ્રમાણે આપણે બેક ટુ પ્રી પેન્ડેમિક ટાઈમ 2019માં જે સેલ્સ થતા હતા એ લેવલ સુધી આપણે સેલ્સ પર પહોંચી ગયા છે પાછા, એવું એમનો રિપોર્ટ કહે છે. અને સિટી વાઇઝ બી જોવા જઈએ તો લગભગ જે સિટીમાં ગવર્મેન્ટે પ્રોએક્ટિવ સ્ટેમ્પ ડ્યુટી કટ આપીને જે ઇન્સેન્ટિવ આપ્યું હતું, જેમાં મુંબઈ, પુણે, કલકત્તા, જ્યાં જ્યાં સ્ટેમ્પ ડ્યુટી ગવર્મેન્ટે રિડ્યુસ કરી હતી, આપણે જોયું છે સેલ્સ બહુ જ સારું થયું છે. એ અલાવા પણ હૈદરાબાદ છે, બેંગ્લોર છે, ચેન્નાઈ છે, આ બધી જગ્યા પર સેલ્સ સારું દેખાય છે. અમદાવાદ એક જરાક મને નબળો દેખાય છે, પણ અધરવાઇઝ આ બધી જગ્યા પર સેલ્સ સારા થયા છે. અને આપણે આવતો 2022 નું જો હું અનુમાન કરું તો મારું એમ છે કે આ ટ્રેન્ડ વધતો જ જશે. જો ડેવલપર્સ સેલ્સ જેમ જશે કીધું કે ડિઝાઇન ઉપર, એક્ઝિક્યુશન ઉપર, પ્રોપર ટાઈમલી ડિલિવરી ઉપર આ બધા જે ફોકસ કરે, કસ્ટમર સર્વિસ આજકાલ બહુ જ ઇમ્પોર્ટન્ટ થઈ ગયું છે કે કસ્ટમર સર્વિસ ઇઝ અ ડિફરન્શિએટર. તમે કોઈ સાઇટ ઉપર જાઓ, તમને જે હિસાબે તમને ટ્રીટમેન્ટ આપે, આ બધી ચીજ જો ડેવલપર કન્ટિન્યુ કરે તો હું માનું છું કે સેલ્સ વધતું જ જશે. ડિમાન્ડ જે છે એટલા વખતની એ પૂરી થતી જશે. અને બીજું છે કે પ્રાઇસ, હું નથી માનતો કે આવતા એકાદ વર્ષમાં કદાચ પ્રાઇસ બહુ વધે, બીકોઝ એ ડેટ્રીમેન્ટલ હશે કે અત્યારે જે સેલ્સનું સારું એવું સ્ટેડી ચાલે છે એને ડિસરપ્ટ કરવા માટે જો તમે પ્રાઇસ ઇન્ક્રીઝ કરશો તો પાછું સેલ્સ અટકી જશે. અને આ બધું સપોર્ટ કરવા માટે આપણે જોઈએ છે કે જીએસટી ફોર એક્ઝામ્પલ સેકન્ડ હાઈએસ્ટ કલેક્શન આ ગયા મહિનામાં થયું છે, 1,30,000 કરોડ. અને આજ જો ટ્રેન્ડ કન્ટિન્યુ રહે તો એ એક સાકેત છે કે ઇન્ડસ્ટ્રી ઓલ્સો ઇઝ રિવાઇવિંગ. જોબ્સ પણ પાછા આવી રહ્યા છે, ઇન્વેસ્ટમેન્ટ પણ થઈ રહ્યું છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ ડેવલપ થઈ રહ્યું છે. આઈ ડોન્ટ થિંક કે રિયલ એસ્ટેટને હવે આવતા 2-3 વર્ષ સુધી સેલ્સનો પ્રોબ્લેમ આવે. જ્યાં બધા લિક્વિડિટી ને બધા પ્રોબ્લેમ છે એ સોલ્વ કરવા પડશે. આઈ થિંક સેલ્સ વિલ બી ગુડ. ઓકે, તો રિયલ એસ્ટેટની અંદર જે સેલ્સના આંકડા છે તે આગળ પણ આવનારા વર્ષમાં જળવાયેલા રહી શકે છે. નવશાદજી, જયશ્રી, આપનો ખૂબ ખૂબ આભાર. આપ અમારી સાથે જોડાયા અને આ રસપ્રદ ચર્ચામાં ભાગ લીધો. તો દર્શક મિત્રો, જે રીતે આજે આપણે વાત કરી રહ્યા છે કે રિયલ એસ્ટેટની અંદર ખાસ કરીને ડેવલપર સામે કઈ સમસ્યાઓ ઊભી છે, કારણો આપણે જોયા, પ્રાઇસ ઇમ્પેક્ટ શું થશે, તમારા ઉપર શું આવશે એ આપણે જાણ્યું. તો આવનારા એકાદ વર્ષની અંદર તમારે માટે કોઈ ખાસ મોટી કિંમતોની અંદર વધારો નહીં આવે એવા સંકેતો અહીંયા આગળથી બની રહ્યા છે. તો જો આપને નવા વર્ષની અંદર આપનું ઘરનું સપનું પૂરું કરવું હોય તો એ માટે આપે થોડી ઝડપ કરવી પડશે. તો આવી જ આપના ઘર ખરીદારીને લગતી અને રિયલ એસ્ટેટને લગતી માહિતી સાથે અમે આવતા એપિસોડમાં ફરીથી મળીશું. ત્યાં સુધી આપના કોઈ પણ સવાલ હોય તો અમને propertyguru@nw18 પર તમે મોકલી શકો છો. તમને ઈમેલ કરવાનું ભૂલતા નહીં. અને હાલ પૂરતી મને આપશો રજા, પરંતુ આપ જોતા રહો CNBC બજાર. નમસ્કાર.